નવસારી શહેરમાં વરસાદ બાદ વધી છે મુશ્કેલી। નીચાણવાળા વિસ્તારોમાં ગતરાતથી જ ભરાયા છે પાણી। ઉપરવાસમાં ભારે વરસાદના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ છે। શહેરના કાશીવાડી વિસ્તારમાં પહોંચ્યું છે ઝી 24 કલાક। 300થી વધુ ઘરોમાં વસતા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું। ઘરવખરી અને ચીજવસ્તુઓને મોટા પાયે નુકસાન થયું છે। તો અહીંયા આપ જોઈ રહ્યા છો દૃશ્યોમાં કે ચારે બાજુ પાણી ભરાયેલું છે અને લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે। લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ઘરવખરી અને ચીજવસ્તુઓને મોટા પાયે લોકોને નુકસાન થયું છે। નવસારી શહેરમાં વરસાદ બાદ મુશ્કેલી વધી છે અને ગતરાતથી આ પાણી ભરાયેલું છે। તેનો કોઈ નિકાલ થઈ શકતો નથી, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। તો કમર સુધીના પણ પાણી અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે આ જે વિસ્તાર છે ત્યાં લોકોની મુશ્કેલી ઓછી થઈ રહી નથી, કારણ કે તેમને સ્થળાંતરિત કરવાનો વારો આવ્યો છે। તેમના ઘરમાં પાણી ભરાયેલા છે અને જેના કારણે તેઓ ઘરમાં રહી શકે તેવી સ્થિતિ નથી। નવસારીમાં ગતરોજ વરસેલી આકાશી આફત જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે શહેરના કાશીવાડી વિસ્તારની હજી પણ આ સ્થિતિ છે। નદીના જળસ્તર જે છે એ હજી ઓસરી નથી રહ્યા। પૂર્ણા નદી જે છે હજી ભયજનક સપાટી પર છે અને આ નવસારીના કાશીવાડી વિસ્તારમાં આપણે છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વિસ્તારની શું સ્થિતિ છે। કમરસમા પાણીમાં હજુ પણ લોકો છે અને લોકોના ઘરોમાંથી પાણી ઉતર્યા નથી અને લોકોએ હજુ પણ બહાર સ્થળાંતર કરવા પડી રહ્યું છે। વાત સ્થાનિકો સાથે કરીશું। જી, આપનું નામ? જમીનભાઈ છે। જમીનભાઈ, કેવી સ્થિતિ હતી? બહુ ખરાબ સ્થિતિ છે। એમાં તો બધા પબ્લિક ફસેલા છે। એમાં તો પાણીના સગવડ કોઈ સરકાર ને કોઈ કેમેરામેન જોવા નથી આવ્યો અમને આજ સુધી। તો બધાને નુકસાન થયા। બધા ગરીબ માણસ ક્યાં જ રહેવા જવાનું? રહેવાનો વ્યવસ્થા જ નથી। કોઈ કઈ રહેવાનું, કાં હોવાનું, કાં જવાનું, ખાવા પીવાનું કોઈ વસ્તુ નથી આ સરકાર તરફ છે। કોઈ જોવા બી નહીં આવ્યો કે ભાઈ જોવા આવે અહીંયા। પછી કાલે રાતના કેટલું પાણી હતું? કાલે રાતના 5.5 ફૂટ પાણી હતો। 5.5 ફૂટ બધા પબ્લિક કરતા હતો બધાને બધું। ઘરોમાં કેટલું નુકસાન? ઘરોમાં બધા નુકસાન થયું। ગોદરાના કપડા છે, અનાજ પાણી બધું નુકસાન થઈ ગયું। બધાના નુકસાન થયા। બધા ગરીબમાં 320 ઘર છે। 320 ઘરના કરતા બધા નુકસાન થયા। અનાજ પાણી તેલ બધું। તો લોકોને મોટું નુકસાન છે। ઘરવખરીથી લઈને અનાજ અને જે રોજિંદી જે ચીજ વસ્તુઓ છે એનું પણ નુકસાન થયું છે। આ કાશીવાડી વિસ્તારની સ્થિતિ દર વર્ષે આવી થાય છે। પૂર્ણાથી નજીકનો આ વિસ્તાર છે, નીચાણવાળો વિસ્તાર છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી વેઠવા પડે છે। લોકોના આક્ષેપો છે કે મહાનગરપાલિકા દ્વારા અહીં જે છે ભોજનની વ્યવસ્થા પણ પહોંચાડવામાં નથી આવી। જોકે મહાનગરપાલિકા દ્વારા ગતરોજ 5000થી વધુ લોકો માટે ખીચડીની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ અહીં પહોંચી નથી એવા આક્ષેપો છે। ત્યારે આ વિસ્તારમાં હજી પણ પાણી છે અને નવસારીમાં હજુ પણ રેડ એલર્ટ છે। ત્યારે સ્થિતિ વિકટ બને એવી શક્યતાઓ જોવા રહી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।